હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં? બધાની જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. તમારા બધાનો પરિવાર સુખ શાંતિથી ભગવાનની પ્રાર્થના અને સ્વાગત છે અમારા નવા એક બ્લોગમાં. વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. અને કે આજે અમારી લગ્નમાં જવાનું છે અને કે અમારા ગામડે લગ્ન છે. તો આજે છે અમારે હલ્દી કી રસમ, એને કે પીઠિયું છે. અમારામાં પીઠિયું કે અમારા પપ્પાના ઘરે ગણેશ સ્થાપના કે. તો આપણે પીળી સાડી જો પહેરી લીધી છે અને આવો કંઈક લુક છે આપણો. તો જો તમને દેખાતું હશે. તો બસ આવું છે. તો લગ્નમાં જો બની શકશે તો આપણે વિડીયા બનાવશું, નહીંતર તો બસ એ પાછા અહીંયા આવીને કન્ટિન્યુ કરશું. અને સાહેબને અહીંયા જે સ્કૂલથી આવ્યા નથી, તો હજી આપણે આ કપડાં લઈને મૂકવાના છે. બાકી તો છેલ્લા આપણા જો થઈ જશે તૈયાર. અમુક હજી સામાન મેકઅપ પડ્યો છે, અમારે બેન ગયું છે સ્કૂલ, તો હજી આવે પછી એને તૈયાર કરવાના છે. તો હું તમને બતાવું છું, મેકઅપ જે પડ્યો છે અહીંયા તૈયાર કરવાનું છે આવે પછી. તો ચાલો વિડીયોમાં તમે બન્યા રહેજો. અમે જઈશે મારા ગામડે, થોડીક સુધી આપણે બ્લોગ બનાવશું. પછી હજી તો વાર છે, સાંજના જવાનું છે. તો ચાલો મળીએ, મને છોકરાઓ આવે પછી, સાહેબની આવે ને પછી. તો ચાલો. તો હેલો ફ્રેન્ડ્સ, જો આપણે લુક આવો છે કંઈક, અને આપણે લગ્નમાં જવા તૈયાર થઈ ગયા છીએ. આજે છે અમારા પીઠિયું ભત્રીજાની. તો ચાલો લગ્નમાં જઈએ છીએ, મળીએ પાછા ત્યાં જઈને. તો ચાલો આપણે ઘરેથી નીકળી ગયા છીએ. તો જોઈ શકો આ એક જાન ઉગલે છે, જો કોકની જાન આવેલી છે. ચાલો તો હાલો ફ્રેન્ડ્સ, અમે પહોંચી ગયા અમારા ગામડે ને કે અમારા ઘરે. તો આપણે સાંજ પડી ગઈ છે અને નીચે બધું છે ડેકોરેશન અંતે. હું તમને નીચે જઈને પછી બતાવીશ, જે બધાને જમવા કરાવવાનું બાકી છે. તો પછી પાછા મળીએ હું નીચે જઈને. પછી બધી હલ્દીની તૈયારી થઈ ને પછી અમે પહોંચી ગયા કણકોડ. તો મારી રૂમ જુઓ કંઈક છે, અને ઠેલા અહીંયા ગોઠવી દીધા છે. તો ચાલો મળીએ. સંદીપ, મને એક વિડીયો બનાવી દે ને મસ્ત. હલ્દીનું બેકગ્રાઉન્ડ તૈયાર થઈ.